રામ રામ ડાયરા ને તો આપણે આજે આવ્યા છીએ આપણે ઓલા કાગરિયાના વિડીયોમાં ઉડાડ્યા હતા એ જગ્યાએ આપણે આવ્યા છીએ। આજે આપણે ત્યાં આપણે મેગી બનાવવાની છે તો બધો સામાન લઈને આવી ગયો। અહીં ચૂલો બનાવ્યો છે, મેગી છે, કાગરિયા છે, પાણી છે, છાશ છે, ચમચી ને થાળી છે, વાં ઓલું આપણે ધૂળને કઈ રીતે ટોપડી તો એ છે। અને હવે આપણે અહીંયા મેગી બનાવશું તો ચૂલામાં હું લાકડાને બધું નાખી દઉં અને હમો કરવો જોઈએ। હવે પવન છે, હવે થાય તો ટ્રાય મારીએ તો કે અહીંયા દિવાલ છે એટલે બહુ વાંધો નહીં આવે આડી। તો આપણે ચૂલો સળગાવીને મળીએ। તો ગાઈસ હવે આપણો તાપ તો થઈ ગયો, હવે કેટલામાં પાણી નાખી દઉં। આપણે 2 મેગી બનાવવાની છે મારીને કેમેરામેનને, એટલે 2 ગ્લાસ પાણી નાખવું જોઈએ। અરે ડોબડી નમી ગઈ પણ હાલશે। તો હવે મેગી લઈ લઉં। આનો વીમો છે કેમ કે આપણે આ જો ટોપડી નમી જશે ને તો મહેનત માથે આપણે દાવાની છે। જમી ખાને એક ગાડું રાખલી નાખી દઈએ ગાટન દીધી। તો લાકડા નાખી દઉં કેમ કે ઓલાઈ જાય નહીં એટલે કાઈ વાહે હજી એક ગાડું દીધું। આ તો આની અંદર હવે મસાલો છે, તો આપણે એના નાના કાગળિયા બારવાના છે। તો લાકડા નાખી દઉં થોડા। તો હવે આપણે ઘડીક પછી મળીએ। તો ગાઈસ હવે હું માથે થાળી ઢાંકી દઉં એટલે ફટાફટ થઈ જાય આપણી મેગી કમ્પ્લીટ। તો થાળી ઢાંકી દીધી ને આપણે મોટું એક લાકડું નાખી દીધું એટલે ઘાયા આપણી મેગી થઈ જાય। અને આગલી મસાલાનું પેકેટ જરીક બરવાનું જ થોડુંક તો બરી ગયું તો આપણું એક તો ઘરે ચટણી લેવા ધક્કો થાત આપણે એ તો મેં કાઢી લીધો, બાકી આપણે મસાલો એક પેકેટ બરી જ જવાનો હતો। તો હવે થોડાક લાકડા નાખી દઉં ઝીણા ઝીણા। આપણે તા એવો લાગે ને અહીંયા એક તો આંખમાં બરે ધુવાડો લાગે એટલે તો ફટાફટ આપણી મેગી થઈ જશે આગળ। તો હવે આપણે સીધા મળીએ મેગી થઈ જાય પછી। હેલો ગાઈસ, આપણે મેગી નીચે પાકે છે ને આપણે ઉપર ફોટો શૂટિંગ કરવા આવ્યા છીએ। તો અહીંથી મસ્ત આપણે જો ઓલો ફોટો શૂટ કરવાનો છે, આ કેમેરામેન સામે દેખાડો એ રીતનો આપણે ફોટો શૂટ કરવાનું છે અને જોઈએ આપણું કેવું ફોટો શૂટ આવે। અને બીજો કેમેરામેન છે એ આપણે પાછળથી આપણો ફોટો પાડે છે તો જોઈએ જો ફોટો પાડ ભાઈ। તો ગાઈઝ એ ફોટો આપણે મસ્ત એડિટિંગ કરીને આપણે કોસ્ટ્યુમ લગાડી દઈશું। ગાઈઝ આપણે કેમેરામેન મેગી કરે છે અને હું ખેતરમાં આવી ગયો ને આપણે એક વાત કહેવાની છે કે તમે મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો। તમને કેવો વિડીયો લાગે એ પ્રમાણે તમે મને કોમેન્ટ કરતો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે જરૂર પણ ભૂલતા જ નહીં। અને આપણે ખેતરમાં અહીંયા અત્યારે ઊભા છીએ। આજ તો મેં ગિમ્બલથી વિડીયો ઉતાર્યો, કેવો આવે હું કઈ એક ગિમ્બલથી ઉતારું કોક દી ઉતારું આવું પવન આવશે એટલે અવાજ થોડોક મારો
બહુ ઓલો થાય, ઘૂંઘરો અવાજ આવશે પણ હાલશે. અને આપણે ઓલડીની પાસે જ મેગી બનાવીએ છીએ. આપણે પૈસા ઉડાડ્યા હતા ત્યાર એ બાજે, અને હવે આપણે સીધા મેગી બની જાય ત્યાર. ગાઈસ હવે હું ઘડીક મેગી હલાવું, અટા લગાના કેમેરામેન જ હલાવતો હતો, કેમ કે કામ આપણું છે અને કેમેરામેનનું વિડીયો ઉતારવાનું કામ છે. ચશ્મા લઈ આવ્યો તો સારું હતું આના કરતાં. હવે આપણે મેગી પાકવા જ આવી છે, થોડુંક જ પાણી રહ્યું. હવે આપણે આ થાળી ઢાંકી દીધી હતી, એના લીધે ઘાયા પાકી ગઈ. પાછી આપણે થાળી ઢાંકી દઈએ એટલે હવે ફટાફટ પાછી પાકી જશે. તો હવે આપણે મળીએ સીધા મેગી પાકે. તો ગાઈસ હવે મેગી ખાઈ લો. આપણે ભેગી પણ છાશ પણ છે, મેગી પણ મસ્ત બની ગઈ છે, મસ્ત સ્વાદિષ્ટ મેગી બની ગઈ છે આપણી. છાશ પડી ગઈ છે. માઇક આડું આવે હે, આપણે કેમેરામેનને દઈ દઈએ. ધગે છે પણ હાલશે. આગળ જઈએ થોડા. આપણે આની અંદરથી આવ્યા, ઝૂમ કરીને બતાડતો કેમેરામેન. આપણે એની અંદરથી આવ્યા હતા, સામે પણ ગટર છે. આપણે કીધું આપણે ખેતરમાંથી ત્યાંથી આવ્યા અંદર. આ બધું જંગલ જેવું છે. મળીએ પાછું. તો ગાઈસ આપણે રોડે તો અહીંથી નહીં ચડાય, તો જાવું હોય છે તો રોડેથી જાવું, બહુ જાવું નથી હવે, કેમ કે હવે આપણે આ વિડીયોની એન્ડિંગ દેવાની છે એટલે પછી જાવું નથી. આપણે વાં જઈએ ઓલા ખેતર બાજુ, પછી ત્યાંથી